નમસ્કાર. ભાજપની સામે લડનારા એક નેતા અત્યારે દારૂકાંડમાં ફિટ થઈ ગયા છે. આખી ગેમ કઈ રીતે સેટ થઈ તેની વાત કરવી છે. આ ભાજપની સામે લડનારા નેતાનું નામ છે આશિષ જોશી, જે અત્યારે વડોદરામાં કોંગ્રેસના કોર્પોરેટર છે. વોર્ડ નંબર 15માંથી તેઓ ચૂંટાયા છે. આ પહેલાં તેઓ ભાજપમાં જ હતા અને ભાજપના જ એક નેતા હતા. ભાજપમાં ખૂબ ઉગ્રતાથી તેઓ વાત કરતા ફાયરબ્રાન્ડ નેતા હતા અને ત્યારબાદ તેઓ અહરણી કાંડ જે થયો હતો 2024માં જાન્યુઆરીના મહિનામાં, ત્યારબાદ તેઓ ભાજપમાં જ રહીને ભાજપ સામે બંધ પોકાર્યું અને ત્યારબાદ ભાજપે તેમને ચાલુ જે આખો કાર્યકાળ હતો તેમાં જ તેમને સસ્પેન્ડ કર્યા. ભાજપમાંથી સસ્પેન્ડ થયા બાદ પણ તેઓ કોર્પોરેટર તરીકે યથાવત હતા અને ત્યારે ભાજપની સામે જ ઉગ્રતાથી બોલતા હતા. તેના પરિણામ રૂપે તેઓ કોંગ્રેસમાં જોડાયા બાદ વોર્ડ નંબર 15માંથી તેઓ ફરી એકવાર ચૂંટણી લડે છે અને કોર્પોરેટર બને છે અને ભાજપની પેનલ તોડે છે. ત્યારે સૌથી વધારે વોટ આશિષ જોશીને મળે છે. આ એક વાત થઈ ગઈ. હવે બીજી વાત એ થઈ કે તેઓ દારૂકાંડમાં પકડાયા છે. તે દારૂકાંડ છે શું? તો તેની માટે આપણે ફરી એકવાર એપ્રિલ મહિનામાં જવું પડશે. એપ્રિલ મહિનો જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ગરમી ચાલતી હતી, ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં એક 2 દિવસ પહેલાં જ્યારે 26 તારીખે વોટિંગની પ્રક્રિયા હતી, તેના 2 દિવસ પહેલાં જ એક વ્યક્તિ પકડાય છે અને તેનું નામ છે પ્રમોદ પાંડે, જે છોટાઉદેપુરના સંખેડામાંથી પકડાય છે. ઇકો કાર છે અને તેમાં ઇંગ્લિશ દારૂની જપ્ત બોટલો પોલીસ જે છે તે બોટલો જપ્ત કરે છે અને ત્યારબાદ તેની કોલ લોગ તપાસતા ખબર પડે છે કે તેણે આશિષ જોશી, જે વડોદરાના ઉમેદવાર હતા કોંગ્રેસના, તેમણે આ દારૂ મંગાવ્યો હતો, તેમની સાથે વાતચીત થઈ હતી તેવી એક માહિતી બહાર આવે છે. અને આ આખી જે વાત ચાલી રહી છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલમાં થઈ રહી છે અને ત્યારબાદ તેમણે આશિષ જોશીએ પોતે સ્પષ્ટતા કરી હતી કે આ તેમની સામે એક ગેમ પ્લાન સેટ થઈ રહ્યો છે અને તેમણે આમાં સૌથી મોટા આરોપ લગાડ્યા છે શૈલેષ સોટા, જે અત્યારે ધારાસભ્ય છે, તેમની ઉપર. આજ શૈલેષ સોટા એક સમયે તેમના રાજકીય ગુરુ હતા. તેમની પાસેથી જ રાજકીય દાવો શીખ્યા હતા અને એમના માર્ગદર્શક હતા. તેમની જ સામે અત્યારે આશિષ જોશી જે છે તે પડ્યા છે. અને હવે આ થઈ ગઈ બીજી વાત. હવે વાત થઈ ગઈ જ્યારે પરિણામ આવ્યું ત્યારે જંગી બહુમતીથી આશિષ જોશી જીત્યા હતા અને પબ્લિકનું સમર્થન જોઈને પોલીસે આ કેસ અત્યારે ન કરવાનું વિચાર્યું અને ત્યારબાદ થોડા સમય બાદ વધુ એકવાર જ્યારે નરેન્દ્ર મોદી વડોદરામાં આવ્યા હતા ત્યારે પણ તેમની પર નજરકેદ કરવામાં આવી હતી. તેવા આરોપ આશિષ જોશીએ લગાડ્યા હતા અને ત્યારે ફરી એકવાર તેઓ ચર્ચામાં આવ્યા હતા. અને હવે કાલનો દિવસ છે જ્યારે અમદાવાદમાં તેઓ પોતાના સામાજિક કામ માટે આવ્યા હતા અને ત્યાં તેમને પોલીસે તેમની ધરપકડ કરી છે. આ હતો આખો મામલો. હવે પહેલાં પોલીસ પાસેથી જાણીએ કે તેમણે આખા કયા ગુનામાં આશિષ જોશીની ધરપકડ કરી છે, શું છે આખો મામલો તે, અને ત્યારબાદ તેનું રાજકીય એક એનાલિસિસ પણ કરીએ. 2024ના રોજ નાઇટમાં અમે અમારા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અમને ખાનગી રાહે હકીકત મળે કે એક શંકાસ્પદ ઇકો ગાડી, નંબર પ્લેટ વગરની ઇકો ગાડી સંખેડાથી બહાદુરપુર તરફ જઈ રહી છે અને તેમાં પ્રોહીનો મુદ્દામાલ હોવાની આશંકા છે. તે આધારે અમે સંખેડા પોષણ નદીના ડાયવર્ઝન પાસે એમની વચમાં હતા. તે દરમિયાન તે સદર્ભ ગાડી, ઇકો ગાડી ત્યાંથી પસાર થતાં તેને રોકી ઓર્ડન કરી ચેક કરતા તેમાંથી 299 બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થો કિંમત ₹3,96,773નો મળી આવેલ હતો. તેનો ચાલક પ્રમોદ પંચનારાયણ પાંડે, આરોપી, તે ગાડીનો ચાલક હતો અને પોતે આ મુદ્દામાલ પાડ બાજુથી ભરીને લાવેલ હતો અને વડોદરા શહેર ખાતે આશિષભાઈ જોશી, મોબાઈલ નંબર 99091353 નાઓને આપવા માટે જતો હતો તેવી હકીકત જણાવતો હતો. તે આધારે અમોએ પંચોની રૂબરૂ કાયદેસર કાર્યવાહી કરી તમામ પ્રોહીનો મુદ્દામાલ અને ઇકો ગાડી જપ્ત કરવામાં આવેલ તેમજ આરોપીને જે તે વખતે પ્રમોદ પંચનારાયણ પાંડેને અટક કરવામાં આવેલ હતો. ત્યારબાદ આગળની તપાસ કોસબેન્સ પીડી બારિયા સાહેબ નાઓએ સોંપવામાં આવેલ હતી. તપાસ દરમિયાન આરોપીઓના કોલ ડિટેલ્સના આધારે અમોએ સદરુ 2 નંબર આરોપી આશિષભાઈ જોશીની પૂછપરછ કરવામાં આવેલી હતી. આશિષભાઈ જોશી નાઓએ બી તેમના પૂછપરછ દરમિયાન જણાવેલ કે પોતે જે આ 99091353નો મોબાઈલ નંબર છે પોતે જ વાપરે છે અને તેમના પ્રથમ પ્રમોદ પંચનારાયણ પાંડે સાથે કોન્ટેક્ટ કોલ થયેલ હતા તે જણાવેલ હતું. તે આધારે ગઈકાલ દિવસથી અમારી એક ટીમ આ આરોપી આશિષભાઈ જોશીને ધરપકડ માટે વડોદરા શહેર ખાતે મોકલવામાં આવેલ હતા અને અમારી ટીમને એવું જાણવા મળ્યું કે આરોપી છે પોતે વડોદરાથી અમદાવાદ શહેર તરફ નાસ્તો હોય
એમને પકડવા માટે ટીમે તેમનો પીછો કરેલ અને અમદાવાદ ખાતે રાલમોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તેમને પકડી પાડવામાં આવેલ અને ત્યારબાદ ત્યાંથી તેમને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરી અને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી તેમને અટક કરવામાં આવે છે. હાલ આરોપીની વધુ તપાસ ચાલુ છે. ઓકે, નામ સાહેબ? મારું નામ પોલીસ ઇન્સ્પેક્ટર જય ગોહિલ. તમે પોલીસને સાંભળ્યા, તમને આખો જે ઘટનાક્રમ હતો તે પણ બતાવ્યો અને ત્યારબાદ હરણીકાંડ જે ખૂબ મહત્વનો છે, જ્યાં ભાજપ સરકાર પર દાગ લાગ્યો હતો, તેમાં હજી સુધી કોઈ ચુકાદાઓ નથી આવ્યા અને એક તરફ આશિષ જોશી છે જે ખૂબ લોકપ્રિયતાથી હવે કોંગ્રેસના ઉમેદવાર તરીકે આવ્યા છે અને લડી રહ્યા છે અને ભાજપની સામે શસ્ત્રો ઉગાડી રહ્યા છે. ત્યારે કોંગ્રેસનું જે સંગઠન છે તે પણ અત્યારે આશિષ જોશીના સમર્થનમાં આવ્યું છે. તેઓ પણ અત્યારે કહી રહી છે કે પોલીસ જે છે તે કાયદાનો દુરુપયોગ કરીને લોકોના નેતાઓની ધરપકડ કરી રહી છે. હવે આમાં અત્યાર સુધી સાચી માહિતી જે શું છે તે ખબર નથી પડી. શું સાચે જ આશિષ જોશીએ દારૂ મંગાવ્યું હતું? કારણ કે ગુજરાતની અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દારૂ અને ચવાણું ખૂબ લોકપ્રિય સાધન છે કે તમારે જો જીતવું હોય તો કાં તો દારૂ આપો કાં તો ચવાણું આપો અને બંને આપો તો બલ્લે બલ્લે એટલે જીતી જ જવાય છે. પણ હવે આવા આરોપો જ્યારે સામાન્ય રીતે લાગતા હોય છે તેને એક પોલિટિકલ વેન્ડેટા એટલે કે પોલિટિકલ દુશ્મની તરીકે પણ જોવામાં આવે છે. કારણ કે આ જ આશિષ જોશી જે એક સમયે ભાજપમાં હતા અને ત્યારબાદ ભાજપને છોડીને આવ્યા છે અને છતાં જીત્યા છે. એટલે કે આ મામલે તમારું શું કહેવું છે? જનતા જનાર્દન મતદારો જે અત્યારે લોકશાહીના એક પહેરેદાર છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. આ માહિતી કેવી લાગી તે પણ કહો. ધન્યવાદ.